નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે જગત ઉપર ઘણા બધા યજ્ઞ થઈ રહ્યા છે. દેવી દેવતાના યજ્ઞ થઈ રહ્યા છે, દેવોના યજ્ઞ થઈ રહ્યા છે, પ્રકૃતિના યજ્ઞ થઈ રહ્યા છે. તો આ બધા આપણે બધા યજ્ઞ તો કરીએ છીએ. બ્રાહ્મણ કહે છે કે યજ્ઞ કરી લો, તો આપણે યજ્ઞ કરીએ છીએ. પરંતુ આપણે શું આ યજ્ઞનું મહત્વ શું છે, યજ્ઞ કેમ કરવો પડે છે, યજ્ઞની જરૂર શું છે, એની આપણને સંપૂર્ણ માહિતી છે ના. તો આપણે લોકોના કહેવાથી યજ્ઞ કરીએ છીએ, પણ યજ્ઞનું મહત્વ તો આપણે જાણતા જ નથી. તો આજે અસંખ્ય કર્મકાંડ વધી ગયા છે, અસંખ્ય યજ્ઞ વધી ગયા છે, અસંખ્ય મંત્ર વધી ગયા છે. અને આજે ઘણા બધા યજ્ઞ થતા હોય છે, જેમ કે રાજસૂય યજ્ઞ, પુરુષનો મેવ યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ, વાજપેયી યજ્ઞ, ચિત્રામણી યજ્ઞ, અગ્નિષ્ટોમ યજ્ઞ, લોકેષ્ઠિત યજ્ઞ, પર્જન્ય યજ્ઞ અને તેના અંદર બીજા અસંખ્ય પ્રકારના એવા યજ્ઞ હોય છે. તો આ યજ્ઞની અંદર આપણે કેમ બાવળનું લાકડું બાળતા નથી, કેમ વકડાનું આકડું બાળતા નથી, કેમ ઓબલીનું આકડું બાળતા નથી? તો એના અંદર આપણે આકડો, ખાખરો, ખેર, અઘેડો, પીંપળો, ઉમરો, દુર્વા એટલે કે ધરો, તલ અને ઘી, આટલું જ કેમ અંદર આની જગની કેમ પ્રગટાવીએ છીએ? ઘણા બધી વનસ્પતિઓ છે, બીજી પણ વનસ્પતિ લઈ શકાય, બીજી પણ વનસ્પતિ બળે જ છે, પણ આપણે બીજી કોઈ વનસ્પતિની આપણે ઉપયોગ કરતા નથી, એની અગ્નિ પ્રગટાવતા નથી, એની આહુતિ આપતા નથી. તો આટલું જ કેમ? આવું તમે કોઈ દિવસ વિચાર્યું છે કે આનું કારણ શું છે? તો આ કષ્ટ જે આપણે કહીએ છીએ એને અને ગ્રહોનું એકાંતર, એની ઉર્જા, એનો કલર અને ગ્રહોનો કલર એક હોય છે. અને આ જ ઉર્જાથી, અમુક કષ્ટના ઉર્જાથી ગુરુ ગ્રહ શાંત થાય છે. તો આવી રીતે ગ્રહોને શાંત કરવા માટે અનેક પ્રકારના કાષ્ટની જરૂર પડે છે. તો અંદર આ આંકડો, આ દુર્વા, ધરો, તલ વગેરેને આપણે અગ્નિ પ્રજ્વલિત કરવામાં આવે છે. તો શું આનું કારણ તમે જાણો છો? તો દરેકના જન્મ સમયે કોઈ પણ ગ્રહમાં થયેલો હોય છે. કોઈ પણ મનુષ્યનો જન્મ થાય તો કોઈ પણ ગ્રહની વકીમાં એટલે કે ગ્રહમાં જન્મ થયેલો હોય છે, અને તે ગ્રહના કિરણો તેના ઉપર અસર કરતા હોય છે. તો શાસ્ત્રોની રીતે, જ્યોતિષની રીતે, જ્યોતિષશાસ્ત્રની રીતે કહેવાય છે કે યજ્ઞ કરવાથી ગ્રહોની શાંતિ થઈ જાય છે. તો શાસ્ત્ર અનુસાર યજ્ઞમાં આકડાના કાષ્ટની આહુતિ આપો તો તેનાથી સૂર્ય ગ્રહવાળાના જીવનમાં શાંતિ થાય છે. ખાખરાની આહુતિ કે અગ્નિથી ચંદ્ર ગ્રહની શાંતિ થાય છે. મંગળ ગ્રહનો કલર લાલ છે, તો મંગળ ગ્રહવાળા ખેરના કાષ્ટની યજ્ઞમાં આહુતિ આપે છે, મંગળ શાંત થઈ જાય છે. કેમ કે ખેર લાલ રંગની ઉર્જા આપે છે. બુધ ગ્રહનો રંગ લીલો છે, અને અઘેડાની આહુતિ આપવાથી અઘેડાની ઉર્જાથી બુધ શાંત થાય છે. ગુરુનો ગ્રહ પીળા રંગનો હોય છે,
તો ગુરુ ગ્રહવાળા પીંપળાના કાષ્ટની આહુતિ આપે તો ગુરુ શાંત થાય છે. શુક્ર ગ્રહનો રંગ સફેદ હોય છે, તો શુક્ર ગ્રહવાળા ઉમરાના કાષ્ટની આહુતિ આપે તો શુક્ર ગ્રહ શાંત થાય છે. શનિ ગ્રહનો રંગ કાળો હોય છે, તો શનિ ગ્રહવાળા કાળા તલની આહુતિ આપે તો શનિ શાંત થાય છે. અને તમને આ વાત સાંભળીને નવાઈ લાગશે કે ભલે તલ કાળા તલ હોય કે સફેદ તલ હોય, એની આહુતિ આપવાથી એ તલની અગ્નિમાંથી ઓઝાન ઉત્પન્ન થાય છે. મતલબ આપણા આકાશમાં જે ઓઝાન વાયુ છે, જે સૂર્યના કિરણોને ડાયરેક્ટ આપણા ઉપર આવવા દેતા નથી, એ ઓઝાન વાયુ તલની અગ્નિમાંથી જ પ્રગટ થાય છે. અને તે ઓઝાન આકાશમાં ફેલાય છે, જેથી કરીને સૂર્યનો પ્રકાશ સીધો પૃથ્વી પર આવતો નથી. તો તલની આહુતિ સર્વશ્રેષ્ઠ છે, કેમ કે સૂર્યનો પ્રકાશ ઓઝાન ન રોકે તો સૂર્યનો સીધો પ્રકાશ પૃથ્વી પર આવવાથી પૃથ્વી ઉપરના દરેક જીવ જંતુ, પશુ, પંખી, પ્રાણી, જાનવર, મનુષ્ય અને વનરાઈ ઉપર આની આડ અસર થાય છે. કેમ કે પૃથ્વી ઉપર કેપેસિટી બહારનું તાપમાન વધી જાય છે અને પૃથ્વીના જીવો લગભગ 42 થી 44 ડિગ્રી તાપમાન સહન કરી શકવાની એમની કેપેસિટી હોય છે. તો તલનો યજ્ઞ મહાયજ્ઞ કહેવાય છે, સર્વશ્રેષ્ઠ યજ્ઞ કહેવાય છે, પ્રકૃતિના રક્ષણનો યજ્ઞ કહેવાય છે. અને આપણે ધરોનો પણ યજ્ઞ કરીએ છીએ. ધરો એટલે દુર્વા. આમાં ધરોના યજ્ઞમાં આપણે ધરોને મધવાળી કરીએ છીએ. તો મધમાં અને ધરોની ઉર્જામાં રોગ પ્રતિકારક શક્તિ પડેલી છે. આપણે આ બધું કોઈ જાણો છો? ના, બિલકુલ જાણતા નથી. કોઈના કહેવાથી કરી લીધું, પણ આનું રહસ્ય શું છે એ જાણવું ખાસ જરૂર છે. તો દુર્વા એટલે કે ધરોને જો તમે મધવાળી કરીને તેની આહુતિ આપવામાં આવે તો તેના ધુમાડાથી એની આજુબાજુમાં જે લોકો રહેતા હોય એનો ધુમાડો જ્યાં સુધી પહોંચે, ધરોનો મધવાળી કરીને આપણે જે અગ્નિમાં આહુતિ આપીએ એનો ધુમાડો જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી વાત, પિત્ત અને કફ આ આપવામાં આવે તો એ ધુમાડાથી વાત, પિત્ત અને કફનો રોગ મટે છે. અને એમાં તેના ધુમાડાથી કફ અને શ્વાસવાળાને સૌથી વધારે રાહત થાય છે. આ તમે જાણતા હતા? ના. તો પછી યજ્ઞનું કોઈ રહસ્ય, યજ્ઞ એક વૈજ્ઞાનિક રહસ્ય પડેલું છે યજ્ઞમાં. તો ધરોની આહુતિ આપવાથી તેની ગંધથી જ વાતાવરણમાં રહેલા જે નુકસાન કરતા જીવાણુ છે તેનો નાશ થાય છે અને વાતાવરણની શુદ્ધિ થાય છે. અને આના કારણે જ મનુષ્યની તેજસ્વીતા વધે છે, મનુષ્યનું સ્વાસ્થ્ય સુધરે છે. તે શાસ્ત્રોના મત પ્રમાણે, જ્યોતિષશાસ્ત્રના મત પ્રમાણે આપણે હવન કરવાનું મહત્વ આ રહ્યું એ જ છે. કેમ કે ધરો અને મધથી વાત, પિત્ત અને કફ મટે છે. અને તમે ઘીની અંદર આહુતિ આપો, સ્વાહા કહીને ઘી હોમો, એ ઘી હોમો એટલે ઘીની આહુતિ આપતા ઘીની જે ઉર્જા આકાશમાં ફેલાય છે, જ્યાં જ્યાં ઘીની ઉર્જા ફેલાય છે એની ઉર્જાની ગંધથી, એના ઉર્જાના વાઇબ્રેશનથી જે ખરાબ પ્રકારના જીવાણુઓ હોય એ મરી જાય છે અને વાતાવરણને શુદ્ધ કરે છે.
તો આ હતું યજ્ઞનું મહત્વ. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.